સમાચાર સુરતથી વીર નર્મદ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। કુમાર છાત્રાલય પાસેથી મળી ખાલી દારૂની બોટલ। હોસ્ટેલની આસપાસ સિગારેટના પણ બોક્સ મળી આવ્યા છે। યુનિવર્સિટીના વહીવટી ભવનથી માત્ર 100 મીટરના અંતરે આ બોટલ્સ મળી આવી છે। વીએનએસયુના કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે। થોડા દિવસ પહેલા પણ ચેકિંગ દરમિયાન હોસ્ટેલ બહારનો વિદ્યાર્થી મળ્યો હતો। સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ છે તેની અંદર જે બોયઝ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલની અંદર કેટલાક જે ફોટા જે વાયરલ થયા છે કે દારૂના આ જે બોટલો છે, જે કહી શકાય બિયરની જે બોટલો છે તેના ફોટા જે વાયરલ થયા હતા। એટલે જે રીતે ચર્ચા ચાલી રહી છે કે બોયઝ હોસ્ટેલની આજુબાજુની અંદર મહેફિલો છે તે માણવામાં આવતી હોવાનું જે કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે ટીવી9ની ટીમ પહોંચી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે કુમાર છાત્રાલય જે વિદ્યાલય છે જે છે આજે જે બોયઝ હોસ્ટેલ છે ત્યાં જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા જે કેટલીક જે બોટલોની જે તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન અહીંયા જે છે બિયરના જે ટીન છે તે પણ અહીંયા પડેલો હાલતમાં જોવા મળી રહ્યું છે। એટલે મહત્વની વસ્તુ એ છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે જોવા મળી રહી છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે અહીંયા દારૂની જે પાર્ટી છે તે માનવામાં આવતી હોય છે। રાત્રિના સમયે બહારના લોકો પણ ક્યાંક આવતા હોય તે રીતની જે રાવ છે તે ઉઠી છે। ત્યારે હાલમાં તો યુનિવર્સિટી તરફથી આખી આ બાબતને ધ્યાનમાં લઈ અને કુલપતિ તરફથી જે તપાસના છે તે પણ આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે યુનિવર્સિટી કેમ્પસની અંદર બહારના જે વિદ્યાર્થીઓ આવે છે તેને રોક લગાવવા માટે યુનિવર્સિટી તરફથી હવે કઈ રીતની કાર્યવાહી કરશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલજો સુથાર, ટીવી9 સુરત। તો સુરતની વીએનએસયુ ફરી એકવાર વિવાદમાં આવી છે કે જ્યાં જે કુમાર છાત્રાલય હતી એની બહાર થોડા જ અંતરમાં દારૂની ખાલી બોટલ્સ છે એ મળી આવી છે। અને આ સાથે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ બોટલ્સ છે એ કોઈ હોસ્ટેલમાં લાવવામાં આવતી હતી કે અન્ય કોઈ ત્યાં ફેંકી ગયું હતું। આવી પ્રકારની જો કોઈ હરકત કરતા પકડાશે તો તાત્કાલિક તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે સંસ્થામાં હશે સંસ્થામાંથી એને તાત્કાલિક પ્રવેશ પણ રદ કરવામાં આવશે અને જો પરીક્ષા બાકી હશે તો એમને પરીક્ષામાં પણ યુનિવર્સિટીની પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવશે નહીં અને સાથે સાથે એની જો કોઈ ઓન ડિમાન્ડ કે પૂરક પરીક્ષા હશે તે પણ અમે એની રદ કરીશું।